પૌરાણિક કાળની અંદર આનંદ પ્રદેશમાં તાલધ્વજગીરીનો ઉલ્લેખ જોવા મળે છે. ઈસવીસન 468 થી ઈસવીસન 788 દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર મૈત્રકોનું શાસન હતું. વિશ્વના બૌદ્ધ સાધુઓ વલ્લભીની અંદર વસવાટ કરતા આ સમય દરમિયાન બૌદ્ધ ધર્મના હિનયાન સંપ્રદાયના 108 મઠ બંધાયા. એ પૈકીનો એક મઠ તાલધ્વજગીરીની અંદર હતો, જે ગુફાઓ ડુંગર ઉપર આજે પણ અસ્તિત્વ ધરાવે છે. વલ્લભી રાજ્યના મૈત્રક રાજવી ધારાદિત્યએ ફરી વલ્લભી વસાવ્યું ત્યારે એમના વંશજોએ રાજ્ય સુરક્ષા માટે દરિયા કિનારાઓ ઉપર સુરક્ષા ચોકીઓ બાંધી અને તળાજા નગર વસાવી ત્યાં રાજગાદી સ્થાપી. વૃત્તકેતુ, ઉગ્રસેન અને એભલજી વાળા વગેરે જેવા શાસકોએ તળાજાના વિકાસમાં મહત્વનો ભાગ લીધો. તળાજા ગામનો ઉલ્લેખ મેર રાજા જગમલના ઈસવીસન 1207ના દાન શાસનની અંદર કરવામાં આવ્યો છે. ઈસવીસન 1330ના આથસણીના શિલાલેખની અંદર તાલધ્વજનો વહીવટ રાજા મહિષે મહાનંદના પુત્ર ઠેપક નામના મેરને સોંપ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. ઈસવીસન 1400 પછી તળાજા વાજા શાસકોની સત્તા નીચે રહ્યું અને આ વાજા શાસકો ઝાંઝમેરના રાઠોડ રાજવીઓના આધિપત્ય નીચે શાસન ચલાવતા. ઈસવીસન 1530 પછી પઢિયાર રાજવી મિહિરજી રાવે તળાજા સરતાનપુર જીતી રાજગાદી સ્થાપી. એમના વંશજો પૈકીના કેટલાક સરતાનપુર, દેવલી તેમજ સેદરડા, મોણપુર વગેરે ગયા. ઈસવીસન 1770 થી ઈસવીસન 1772 સુધી ખંભાતના નવાબ મોમિન ખાનનું તળાજામાં શાસન રહ્યું. ઈસવીસન 1772ની અંદર ગોહિલ શાસકોએ તળાજા જીતી ભાવનગર રાજ્યની અંદર ભેળવું, જે છેક ઈસવીસન 1947 સુધી ભાવનગર રાજ્યનું એક પરગણું રહ્યું. તો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. આભાર.